subscribe to my channel, and also press this bell icon. गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वंदे मातरम। आज ધોરણ 10 વિષય વિજ્ઞાન ની અંદર ચેપ્ટર 2 ની અંદર આગળ વધીએ છીએ। ગઈ વખતે પ્રવૃત્તિ 2.8 જોઈ હતી, હવેની પ્રવૃત્તિ છે 2.9। ગઈ વખતે આપણે એટલું જોયું હતું કે દ્રાવણમાં કયા દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે, અને આજની જે પ્રવૃત્તિ છે વાયુની બનાવટ કઈ રીતે થાય છે તેની જોવાની છે। બીજી વાત, જે પ્રયોગનું નામ જો શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ નથી, એસિડ વાયુ હાઇડ્રોક્લોરિક એસિડ તમારી પાસે હોય પણ એમાંય તમે નામ આપ્યું છે શુષ્ક, એટલે સૂકો જ્યારે હોય છે તો તે એસિડિક નથી, એસિડ નથી, હાઇડ્રોક્લોરિક એસિડ। કારણ કે આ HCl છે તો બધી વખતે એસિડ જોવા નથી મળતો। શુષ્ક સૂકો હોય ત્યારે એસિડિક નથી, પરંતુ જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ નું જલીય દ્રાવણ બને છે, જલીય દ્રાવણ એટલે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે તે કેવું છે? એસિડિક છે। તે આપણે આજે કસોટી કરવાની છે। તો એની માટે સૌથી પહેલા આપણે બે કસોટી લીધી છે, જોવા યાર મિત્રો। એક કસોટીમાં શું લીધું છે? સોડિયમ ક્લોરાઇડ નો ઘન પદાર્થ લીધો છે, અને એમાં ધીમે ધીમે ડ્રોપરની મદદથી સાંદ્ર જલજ સાંદ્ર H2SO4 ઉમેર્યો છે। આપણે કીધું છે 1 ગ્રામ NaCl નો થોડા પ્રમાણમાં H2SO4 સાંદ્ર ઉમેરવાનો છે। શું કસરણીમાં વાયુ બહાર નીકળે છે? તો અહીંયા જો બીજી કસરણીમાં ડાયરેક્ટ આપણે એ વસ્તુ કરી છે, એક કસરણી લીધી છે, NaCl લીધો છે, વિમોચન નળી મારફતે અહીંયા આપણે જોઈએ તો આજુબાજુ ગુચ્છ છે, અહીંયા એમાં વિમોચન નળી આપણે ગોઠવી છે, એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ બહાર નીકળે છે। તો એ આપણે કઈ રીતે ખબર પડે કે હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ બહાર નીકળે છે? તો એ જો કીધું છે ઉત્પન્ન થયેલા વાયુની સૂકા અને ભીના લિટમસ પત્ર વડે પરખ કરો। એક તમારે સૂકું લિટમસ પત્ર લેવાનું છે અને એક તમારે ભીનું લિટમસ પત્ર લેવાનું છે। વાયુ બહાર નીકળશે તો સૂકા અને ભીના લિટમસ પત્ર વડે આપણે પરખ કરવાની છે, શું થાય છે તે। તો સૂકું લિટમસ પત્ર લો ને તો યાદ રાખજો ભૂરું લિટમસ પત્ર લાલ નહીં બને, અને એ લિટમસ પત્ર તમે ભીનું હશે તો યાદ રાખજો જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયો હશે ને એ ભીનું લિટમસ પત્ર હશે ને તો ભૂરું લિટમસ પત્ર ભૂરું લાલ બનાવે છે। અહીંયા આગળ વધે રંગ પરિવર્તન થાય છે તો પહેલામાં ન થાય, બીજામાં થાય। ભીનું લિટમસ પત્ર લીધું તેમાં રંગ પરિવર્તન જોવા મળશે, સૂકામાં નહીં જોવા મળે। જો કીધું છે આગળનો સવાલ બે સવાલોમાં છે શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ, અને બીજો છે HCl ના દ્રાવણમાં એસિડિક સ્વભાવ વિશે તમારું શું અનુમાન છે? આપણે હમણાં જ કીધું જો શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ, સૂકો હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ હોય તો ભીનું કોઈ પણ લિટમસ પત્ર લેશો કે ભૂરું લિટમસ પત્ર લાલ બનાવશે નહીં, અને જો એ HCl નું દ્રાવણમાં એસિડિક સ્વભાવ વિશે તમારી પાસે દ્રાવણ છે, હાઇડ્રોક્લોરિક એસિડ નું જલીય દ્રાવણ છે, તો તમે જ્યારે ભૂરું લિટમસ પત્ર ડુબાડો છો ને તો તે લાલ બની જાય છે। આ પ્રયોગ એ સમજાવે છે શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ નથી, કેમ નથી? બસ આપણે એ જોવાનું છે। એનું કારણ છે જ્યારે સૂકો હાઇડ્રોક્લોરિક એસિડ હોય ને તો તેમાંથી તેનું આયનીકરણ થતું નથી। યાદ રાખો મિત્રો, શું થતું નથી? આયનીકરણ, એટલે એમાંથી H+ આયન ઉત્પન્ન થતો નથી, એટલા માટે અહીંયા એસિડિક નથી। પરંતુ એસિડ નું જલીય દ્રાવણ એટલે એસિડ ને જ્યારે પાણીમાં નાખો છો ત્યારે એસિડિક છે, એનું કારણ શું? તેનું આયનીકરણ થાય, તેમાંથી H+ આયન ઉત્પન્ન થાય છે, એટલા માટે તે એસિડિક છે। બરોબર છે? તો અહીંયા જોઈ શકો છો શું? તો પાણીની ગેરહાજરીમાં H+ નું આયનીકરણ થતું નથી। આપણે એમાં કીધું કેમ કે પાણી ન હોય, સૂકો HCl હોય તો તેનું આયનીકરણ થતું નથી, કારણ કે તેમાંથી H+
પ્લસ આયન ઉત્પન્ન થતો નથી. કયો આયન ઉત્પન્ન થતો નથી? H પ્લસ આયન ઉત્પન્ન થતો નથી. હવે હાઇડ્રો સાંભળો, એસિડ માટે કયા કયા આયનો જવાબદાર છે? તો બે છે. હાઇડ્રોજન આયનોને મારે H પ્લસ વડે પણ દર્શાવી શકું છું અને H3O પ્લસ વડે પણ દર્શાવી શકું છું. H પ્લસ ને હાઇડ્રોજન આયન કહેવાય અને H3O પ્લસ ને હાઇડ્રોનિયમ આયન કહેવામાં આવે છે. મને કઈ રીતે ખબર પડે એસિડ છે કે બેઝ? તો બધી વખતે સ્વાદ બાળકમાં ન જવાય. જ્યારે કોઈ પદાર્થને તમે પાણીમાં નાખો તો સાંભળજો, જો H+ આયન ઉત્પન્ન થાય ને તો પણ એસિડ, અને જો H3O+ નું નામ છે હાઇડ્રોનિયમ આયન, H3O+ આયન ઉત્પન્ન થાય ને તો પણ તે એસિડ જ કહેવાય. બેઝિક ગુણધર્મોના OH- અને તમે એ પણ કહેતો એસિડ માટે H+ OH- આયન જવાબદાર હતા ને મિત્રો, એમ બેઝ માટે કયો આયન જવાબદાર હોય છે? OH-. મેં હમણાં આગળના પ્રવૃત્તિમાં 2.8 માં પણ સમજાવ્યું. આલ્કલીના ઉદાહરણ આપો. આલ્કલી એટલે શું? બીજું નામ કહેવાય બેઝ. જે બેઝ પદાર્થ સમજો, આલ્કલી કેમ કીધું? જ્યારે બેઝ પદાર્થ હોય અને તમે જો પાણીમાં નાખો છો અને જો પાણીમાં ઓગળી જાય છે, તે દ્રાવ્ય થઈ જાય છે, તો તેને આલ્કલી કહેવાય. અને આલ્કલીના ઉદાહરણ કયા કયા? તો આપી શકાય NaOH, KOH જે પાણીમાં ઓગળી જાય છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે બેઝના ગુણધર્મો કયા? તો યાદ રાખજો, તમને સવાલ એવો પૂછે બેઝના સામાન્ય ગુણધર્મો આપો. આપણે કઈ રીતે ઓળખી શકાય બેઝ છે તેમ? તો એની માટે આપ્યું છે સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય છે. તમે જેમ સાબુને સ્પર્શ કરો કેમ ચીકણો હોય છે, તેવો બેઝ પદાર્થો કેવો હોય છે? સાબુ જેવા ચીકણા હોય છે અને સ્વાદે કેવા હોય છે? કડવા અથવા તુરા હોય છે. તમે સ્વાદ ચાખો ને તો કડવા અને જો તુરા જોવા મળે તો તે આપણા બેઝ પદાર્થો હોય છે, થોડાક સાર વાળા હોય છે. કેવા વાળા હોય છે? સાર વાળા. સવાલ તમને એવો છે તટસ્થીકરણ પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ આપો. સામાન્ય કીધું છે પ્રક્રિયાનું સમીકરણ, પણ કેવું સમીકરણ? સામાન્ય સમીકરણ. और તટસ્થીકરણ એટલે શું? તો પહેલા આગળના લેક્ચરમાં વાત કરી હતી. એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા થાય અને જો ક્ષાર અને પાણી બનવાની જે ક્રિયા છે તેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તો સામાન્ય સમીકરણ એસિડ વત્તા બેઝ, એમાંથી ક્ષાર અને જે પાણી બનવાની ક્રિયા છે તેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. સામાન્ય સમીકરણ આપો તો એસિડ માટે કયો જવાબદાર છે? H. અને એસિડ એટલે X તરીકે તમે કોઈ લઈ શકો, Cl- લઈ શકો, SO4- 2 લઈ શકો, NO3- લઈ શકો છો. F MO બેઝ માટે MOH. M એટલે શું? કોઈ પણ ધાતુ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કોઈ પણ લઈ શકો છો. OH બેઝ માટે કોણ જવાબદાર છે? OH. એટલા માટે બંનેની પંચ ભેગા થઈ જાય તો એકની H અને એકની OH, એટલે એમાંથી શું બની જાય? પાણી. અને આમાંની ધાતુ અને આની X આયન, એટલે કે શું બની જાય? MX. MX એટલે ઉદાહરણ આપી દો તમને ખ્યાલ આવી જાય. તો જો એ મિત્રો ધારો કે મારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિડ બેઝ તરીકે કોણ છે? NaOH. આ બંને ભેગા થઈ જાય તો અહીંયા Na આવી જાય, M તરીકે Na આવે અને H તરીકે અહીંયા કોણ આવે છે? Cl. એટલે NaCl મળે જે આપણો ક્ષાર છે અને H ભેગા થઈ શું બની જાય? H2O બને છે. બરોબર? પછી થોડાક આગળ જઈએ. શું કહે છે? એસિડ પાણીની ગેરહાજરીમાં, સવાલ છે બે માર્કનો પૂછાઈ ગયો. એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? એસિડ પદાર્થ છે જો પાણીની ગેરહાજરી, પાણીમાં નથી નાખતા, પાણી નથી તો કેમ તે એસિડિક નથી બતાવતા? એનું મુખ્ય એક જ કારણ છે જે આપણે પ્રવૃત્તિ જોઈ એમાં બતાવ્યું મેં, કારણ કે તેમાં H+ આયન ઉત્પન્ન થતો નથી. કયો આયન ઉત્પન્ન થતો નથી? H+ આયન ઉત્પન્ન થતો નથી. અને જો મેં પહેલા કીધું છે જો કોઈ પદાર્થ એસિડ હોય અને જો પાણીમાં નાખો, જલીય દ્રાવણમાં નાખો અને જો H+ આયન ઉત્પન્ન થાય તો જ એસિડ કહેવાય. મારે એસિડ છે સાબિત કરવું છે તો કઈ રીતે? જો પાણીમાં નાખો છો અને H+ આયન ઉત્પન્ન થાય તો જ. પણ અહીંયા પાણીમાં નાખો, પાણીની ગેરહાજરી, પાણીમાં નાખતા નથી.
અને જો એસિડ એટલે કે H+ આયન ઉત્પન્ન થતો નથી એટલા માટે આપણે એસિડિક દર્શાવી શકાતો નથી. બીજો સવાલ છે એસિડ અને બેઝ વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો. મેં પહેલા જ કીધું આગળના લેક્ચરમાં બધી જગ્યાએ કહું છું તમને એસિડ માટે જવાબદાર કયો આયન છે તો H+ અથવા બીજું નામ આપ્યું H3O+. બેઝિક માટે જવાબદાર કયો આયન છે તો OH- આયન. બંને જવાબદાર છે. બંનેની પાણી સાથેની પ્રક્રિયા આપો તો બંનેની પાણી સાથેના પ્રક્રિયાના સમીકરણ નીચે છે. તો ધારો કે એસિડ તરીકે લઉં છું હાઇડ્રોક્લોરિક એસિડ, પાણીમાં નાખું છું એટલે H2O. તો યાદ રાખજો મિત્રો દર વખતે કહે છે પ્લસ આયન માઈનસ આયન, અને આમાંથી આ પ્લસ આયન માઈનસ આયન છૂટો થઈ જાય, આયનીકરણ થઈ ગયું ને. આયનીકરણ થવું એટલે આયનો છૂટા પડવા. H+ આયન અને Cl- માંથી Cl- Cl આવી ગયો અને H+ આયન પાણી સાથે જોડાઈ જાય અને નિપજ બની જાય H3O+ આયન. આ પાણી સાથેનું સમીકરણ એસિડનું છે. બીજું તમે માનો બેઝ સાથે, બેઝની પાણી સાથેનું સમીકરણ આપો તો બેઝ તરીકે કોણ છે NaOH, એમાં પણ Na+, OH-. તો આપણે તમને પહેલા જ કીધું બેઝ માટે જવાબદાર કોણ OH-. તો અહીંયા રહેજો આનો આયનીકરણ થઈ જાય તો એકમાંથી કયો આયન છૂટો પડે Na+, તો અહીંયા છે OH-, અહીંયા છે આપણા જલીય કહેવાય બધા એકવસ ફોર્મમાં જોડે.